દાદા ચામ લેવાના છે હજુ દાદા થોડા અજ્જુભાઈ ના ભાવુક માણસો એટલે કાઈ ન ઘટે. અહીંયા તોડાવી દે. હાલો હાલો તો ખરાબ લાગે જોતો હવે અહીંથી હે ચાલો વિડિયોમાં જાય ને નો જાય ચાલો વિડિયોમાં જાય છે નથી જાતો ને હાલો તોડાવી દે આને બંધ કરી દો ને હાલો હાલ તો જઈને હાથ આમ તે આમ કરી દેશે સાગરભાઈ ક્યાં યથા रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं ડાયલોગ તો કહે ને એ સાગરભાઈ પપ્પા ભાઈ યથા ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં હું લેવા ખાવા પાત્રા હા પણ ગયો મારી દીધો લોંદો તો મિત્રો જોવો ઘોડી બોડી તૈયાર થઈ રહી છે અમારા શૂટિંગની કાગળિયા બાગળિયા વીટવીને તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો લખણ ખોટા જીજે 32 ને કારણ કે તમારા હાટું કાગળિયા હાવ આમ નાખી નાખીને કમ્પ્લીટ કરે છે ના એ ન થયેલું તો બાપુ આવી ગયા છે ફાઇનલી લોકેશન ઉપર હવે ઓલા લોકો જો હેલા આવે છે કેમેરામેન અને ચાગરભાઈ અને મોહસિનભાઈ જો બાટલો ઉલાડ્યો હેલા આવે લા વહેલું હોવાય થોડુંક વહેલું હોવાય મારા વાલા નકા અંધારું થઈ જાય આગળ હવે હમણાં તો યાર એ હવે હતા ખરે ને વાળ બાળ કપી નાખ્યા ને આમ ગજની બની જાવ ગજની ફરવા ગયા હતા સાગરભાઈ મારે આવી જા સાગરભાઈ તમે ફાઇનલી કેમ યાર 2 દિવસથી તમે બ્લોગ નતો મીકો ઓલો બ્લોગ હું યાર વિડિયો નથી ચડાવ્યો ચેનલમાં એલા ન્યા નેટવર્ક જ ને એક ખાલી એરટેલ નું નેટવર્ક આવે વીઆઈ તે ન્યા બીજામાંથી વાઈફાઈ નું કનેક્ટ વાઈફાઈ કનેક્ટ કરીને તમને ફોન લગાડું બરાબર હવે કોઈનો વાઈફાઈ આપણે પછી નેટ તો ન પૂરા કરી નાખે ને કોઈને એ વાત એ હાચી હાલો તો હવે ફાઇનલી મિત્રો બધા આવી ગયા છે અને હવે અમે ચાલુ કરીએ શૂટિંગની કારણ કે હમણાં 2 દિવસથી યાર વિડિયો નતો આવ્યો આજે તો ફાઇનલી આવી ગયો છે ઓહો હો ઓપલા બાપુએ રોન કાઢી ઓ પાછી કાઢીને તો હવે શું કરવું ઓ હેલો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગ સાથે તો મિત્રો અત્યારે ફરી પાછા આવી ગયા છીએ આપણે તો મિત્રો અત્યારે વાડીએ હાલીને જાઉં છું તે દિવસે તમે ઓલા આગલા વ્લોગમાં જોયું હશે કે હું હાલીને જતો હતો અને રસ્તો ભૂલી ગયો હતો તો આજે આપણે એવું નથી કરવાનું રસ્તો આપણે ધ્યાનમાં રાખી અને જવાનું છે કે રસ્તો ભૂલાય નહીં નકર બીજા રસ્તે સડી જાય બરોબર મારા વાલા તો અમે આજે શૂટિંગ કરવા માટે જ આવ્યા છીએ અત્યારે તો હું એકલો હાલ્યો જાઉં કારણ કે ઓલા લોકો બધા હજી પાછળ છે એટલે હું વહેલા હેર આવી ગયો તો મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા કોમેડી વિડીયા લખણ ખોટા જીજે 32 ચેનલ ઉપર તમને જોવા મળશે તો યુટ્યુબમાં જઈ અને લખણ ખોટા જીજે 32 ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર મારા વાલાવ અહીંયા ઓલી ખીતે આવ્યો તોય હા સડી ગયો હતો આ ખીતે આવ્યો તોય હા સડી ગયો હજી અત્યારે તો તડકો છે આગળ ધીમે ધીમે અંધારું થઈ જાય એ પહેલાં આપણે શૂટિંગ પૂરું કરવાનું છે તો મિત્રો આ છે મારી વ્લોગિંગ ચેનલ અજ્જુભાઈ કોમેડી વ્લોગ નામની ચેનલ છે મિત્રો તો આ ચેનલને પણ તમારા સપોર્ટની જરૂર છે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો
અને વિડીયો પણ જોતા રહેજો મારા વાલાઓ. તો મિત્રો હાલો તો હવે આપણે શૂટિંગની જગ્યા ઉપર પૂગી અને પછી હું તમને પાછો વિડીયો બતાવું. હું તો હાલીને બહુ થાકી ગયો યાર. હાલવું તો પડે ને, કારણ કે આ રસ્તે ગાડી હાલે એમ નથી એટલે. બરાબર, હાલીને જઈએ ને એવડામાંથી ધીમે ધીમે. પેલા મારી જાન મને હસીને બોલાવતી, આજ સામે મળે છે તો એઠું ગાલીને હાલતી. વાત કરું હું તો એ મોઢું લેશે ફેરવી, દિલ મારું દાજે છે નયા વારે વ્યવહારથી. તો ફાઇનલી આપણે પૂગી ગયા લોકેશન ઉપર. તમે જોઈ શકો છો લોકેશન. આ છે મારા ભાભાનો ખાટલો, લખણ ખોટા ભાભાનો ખાટલો. આ છે મકાન ને ફરતોય બગીચો છે મારા વાલાઓ. તો અત્યારે અહીંયા શૂટિંગ કરવાનું છે. આ ઘડી ઓલા લોકો આવી જાય, શૂટિંગ કરવાનું ચાલુ કરી દઈએ. ગામડાની મોજ તો ગામડાની મોજ હો મારા વાલા, એમાં કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે રે, બાકી તો કાંઈ ના ઘટે. તો મિત્રો અહીંયા કંઈક લાગે માળો છે, માળો શીકલાવનો. આપણે થઈ ગયા લાંબા હાલીને, પછી અહીંયા ઘડીક થઈ ગયા આપણે લાંબા. કોઈ આવ્યું નથી ને મારે હાલે એકલો બેઠો અહીંયા. હજી આગળ બધા આવ્યું છે, પછી શૂટિંગની શરૂઆત કરીએ. હજી મારે પહેરવાનો છે સોયણીને જબ્બો.